નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો ટેટના હાઈકોર્ટ જજ દ્વારા શું મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે? કાલે આપણે એક વિડીયો છે એ 9 વાગ્યાના આજુબાજુ આપણે અપલોડ કરેલું છે। તમામ ઉમેદવારો માહિતી પણ નિહાળી ચૂક્યા છે। ઘણા એવા ઉમેદવારો છે જે વિડીયો નથી નિહાળ્યો, તો ખાસ નિહાળજો। આજે એ વિડીયો ઉપર જે માહિતી શું મળેલી છે, સાથે સાથે હવે આગળની રણનીતિ શું છે એની ઉપર થોડી પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો મિત્રો। જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। જુઓ, શું 42 ફરી કોર્ટ મેટર જોવા મળી જાય છે, ફરી તારીખ આપવામાં આવી છે। આજના વિડીયોમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છીએ। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। અને મિત્રો, જે ટાટ સેકન્ડરીના ઉમેદવારો છે એમના માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે, એના ઉપર આપણે ટૂંક જ સમયમાં વિડીયો અપલોડ કરીશું આપણે પ્લેટફોર્મ ઉપર। તો આજના અપડેટ શું છે એની ઉપર થોડી માહિતી આપતા પહેલાં ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો। એના પહેલાં મિત્રો, ટેટ 1 હાઈકોર્ટ મુદ્દે જજ સાહેબે જે આપણે ઓલરેડી એની તારીખ નહોતી આવી, પરંતુ એ વચમાં મુદ્દો મિત્રો મૂકવામાં આવ્યો હતો, પરંતુ જજ દ્વારા શું કહેવામાં આવ્યું છે એની આજે પ્રોપર માહિતી આપવાનો છું। તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો મિત્રો। જે ઉમેદવારો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તમે જોઈન પણ કરી શકો છો। તો આજના વિડીયોની માહિતી તમને સંપૂર્ણ માહિતી સાથે સભર આપવાના છીએ, તો ખાસ અંત સુધી માહિતી નિહાળશો। તો મિત્રો, આજના અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। હવે મિત્રો, થોડો વિડીયો લાંબો થઈ જશે, તમને માહિતી સભર માહિતી તમને આપી દઉં તો લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે કે ફરી જે ભરતી છે એ આવી છે, અને કંઈ ના કંઈ તારીખ મિત્રો આપણને 7ની આજુબાજુ આપવામાં આવી હતી, પરંતુ અહીંયા જે કોર્ટ મેટર જોવા મળી છે એ કોર્ટ મેટરને લઈ અને ઉમેદવારો ફરી આંદોલન કરી રહ્યા છે। ઉમેદવારો ફરીવાર કોર્ટ મેટર મુદ્દે કંઈક નવી અપડેટ જોવા માગી રહ્યા છે, પરંતુ હાલ ફિલહાલ જે જસ્ટિસ અહીંયા તમને જોવા મળ્યું છે કે દેસાઈ સાહેબ છે જે, તો એ દેસાઈ સાહેબ દ્વારા આપણને જે માહિતી આપવામાં આવી છે એ માહિતી શું છે આના ઉપર થોડી પ્રોપર માહિતી આપી દઈએ। તો મિત્રો, કાલે જે વિડીયો આપણે અપલોડ કર્યો હતો એ વિડીયોમાં શું માહિતી આપવામાં આવી હતી એની ઉપર થોડી વાત કર્યું, કેમ કે ઘણા ઉમેદવારો પૂછતા હોય છે કે આમાં ઇંગ્લિશમાં ચર્ચા થઈ રહી છે તો આપણને માહિતી નથી ખબર પડી રહી। તો કાલના જે હાયરિંગ ડેટ હતી એમની અપડેટ શું છે એની ઉપર આપણે થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ। હવે મિત્રો, જે 4 તારીખની આજુબાજુ જે હાયરિંગ ડેટ હતી એ મિત્રો આપણને ખબર છે કે થોડી ડેટ લંબાવવામાં આવી છે, પરંતુ એમાં મેન 42 જેટલા ઉમેદવારો હતા, એ 42 જેટલા ઉમેદવારોનો મેન પ્રશ્ન હતો। હવે કયા કયા પ્રશ્નોને લઈ એ ઉમેદવારો ગયેલા હતા, તો ફરીવાર કોર્ટ મેટર કરવા માટે થઈ ફરીવાર કોર્ટ અરજી, અથવા તો જે જૂના ઉમેદવારો છે એમની અરજીઓ જે કરવામાં આવી હતી એ હતા, અને બીજા એવા ઉમેદવારો હતા કે જે ફરીવાર કોર્ટ કેસ કરી રહ્યા છે। હવે કોર્ટ કેસ જે કર્યા છે એમને જજ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે, એમને હાઈકોર્ટ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે। હવે ખાસ મિત્રો, જ્યારે ત્યારે આ જે કોર્ટ મેટરની અપડેટ આવી હતી અને ત્યારે આપણે પહેલાં જે ફર્સ્ટ વાર હાયરિંગ થઈ હતી એ હાયરિંગના બીજા દિવસે જ્યારે આપણે લાઈવ આવ્યા ત્યાં જે ઘણા ઉમેદવારોનો પ્રતિસાદ પણ મળ્યો હતો, એ લાઈવ આવ્યા બાદ તમને મેં માહિતી આપી હતી કે ફરીવાર તમારે કોર્ટ કેસ કરવાની જરૂર નથી। હવે મિત્રો, એનું કારણ શું છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। જ્યારે આપણે લાઈવ આવ્યા હતા તમને પહેલાં જ માહિતી આપી હતી, કેમ કે ઘણા એવા ઉમેદવારો જે કોર્ટ મેટર સાથે સંકળાયેલા હતા એવા ઉમેદવારોને તો ઓફલાઈન ફોર્મ ભરવાનો મોકો મળી ગયો છે, પરંતુ એવા ઉમેદવારો હતા જે લોકો કોર્ટ મેટર સાથે જોડાયેલા નહોતા, જેમને કોર્ટ મેટર કરેલી નથી, તો એવા ઉમેદવારોને શું હતું, તો એવા ઉમેદવારોને મોકો અહીંયા નથી મળ્યો હાલ ફિલહાલ। આગળની કોર્ટ શું નિર્ણય લે છે એ 2 નંબરની વાત છે, પરંતુ હાલ ફિલહાલ આપણને કોઈ એવો મોકો મળ્યો નથી। ત્યારે ઉમેદવારો કહેતા હતા કે શું ફરી આપણે કોર્ટ મેટર કરી શકીએ? તો મિત્રો, ફરી તમે કોર્ટ મેટર કરશો ત્યારે કોર્ટ દ્વારા શું જવાબ આપવામાં આવશે કે તમે જે લોકો કોર્ટ મેટર ઓલરેડી કરેલી છે એમને ન્યાય મળ્યો છે, એટલે કે એમને ફોર્મ ભરવા દીધા છે, એટલે તમે ફરીવાર કોર્ટ કેસ કરી રહ્યા છો, એટલે એ કહી અને મિત્રો આ જે મેટર છે એ ફગાવવામાં આવી છે। જ્યારે ત્યારે જે 42 જેટલા ઉમેદવારોની અરજી છે એ કોર્ટ મેટરની અરજી ફરી જજ સાહેબ દ્વારા જવામાં આવી, ત્યારે એ લોકોએ એમ કહ્યું છે કે આ યોગ્ય નથી એમ કહી અને એ માહિતી ફગાવવામાં આવી છે, એ નિર્ણય છે એ ફગાવવામાં આવ્યો છે।
જેના કારણે થઈ એક નવી જ તારીખ છે એ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો હાલ ફિલહાલ જે નવા ઉમેદવારો છે એ ઉમેદવારો કયા છે કે જેમને કોર્ટ મેટર સાથે સંકળાયેલા નહોતા, જે લોકો હાલ ફિલહાલ કોર્ટ મેટર સાથે સંકળાયેલા નથી અને હાલ ફિલહાલ નવી અપડેટ જોવા માગી રહ્યા છે, એવા 42 જેવા ઉમેદવારો ફરીવાર કોર્ટ મેટર કરી હતી અને એ લોકો કોર્ટ મેટર માટે થઈ અને કોર્ટ કેસને લઈ અને સુનાવણીના જે મુદ્દે અહીંયા જે વકીલ દ્વારા છે માગણી કરવામાં આવી હતી, પરંતુ જજ સાહેબે એમ કીધું છે કે જેનો કેસ ક્રમાંક હોય એ કેસ પ્રમાણે ચાલશે અને ફરીવાર આ મુદ્દો જે ફરી કોર્ટ કેસ મુદ્દો આવ્યો છે એને ફગાવવામાં આવ્યો છે, પરંતુ એક નવી ડેટ જે આપવામાં આવી છે એ નવી ડેટના રોજ જો ફરીવાર કંઈ નિર્ણય લેવામાં આવે છે એ પણ એક મહત્ત્વનો મુદ્દો બનશે. કેમ કે જે ઉમેદવારો ફરીવાર કોર્ટ કેસ કરી રહ્યા છે તો એ યોગ્ય નથી, કેમ કે કોર્ટ કેસ હવે જો કરશો તો ઓલરેડી એ મિત્રો જે મેટર થયેલી છે એ મેટરમાં જે ઓફલાઈન ફોર્મ ભરાયા છે, જે લોકોએ પાર્ટિસિપેટ થયેલા છે એમને તો મોકો મળ્યો છે, પરંતુ બીજા ઉમેદવારોને ફરી કોર્ટ કેસ કરશે ને મોકો મળશે એ મિત્રો હવે નહીં થાય, કેમ કે અહીંયા ચોખ્ખું કોર્ટ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. તો આપણે હવે એવું કોઈ કરવાની જરૂર નથી. આપણે મિત્રો થોડી જે નવી ડેટ આવી છે એ ડેટની થોડી રાહ જોઈએ, પ્લસ થોડું પેશન્સ રાખીએ, પ્લસ બીજું કે હવે મિત્રો બે આપણા જોડે ઓપ્શન છે, થોડી રાહ જોવી અને બીજું ઓપ્શન છે કે નવી ભરતી મિત્રો ટૂંક જ સમયમાં આવવાની છે અપકમિંગ, તો એની તમે પ્રિપેરેશન કરવાનું ચાલુ કરી નાખજો, કેમ કે એમાં પણ મિત્રો તમને ચોક્કસ એવી બમ્પર ભરતી જોવા મળવાની છે, સાથે સાથે ભરતી સાથે તમને એમાં જગ્યાઓ પણ વધુ જોવા મળવાની છે. તો આઈ હોપ કે આજના વિડીયોની માહિતી તમને યુઝફુલ લાગી હશે. ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હતો કે વિડીયો તમે મૂક્યો છે પરંતુ આમાં કંઈ ખબર પડતી નથી, જેના કારણેથી આપણે આ માહિતી લઈને આવ્યા છે. હવે નવી ડેટ આપવામાં આવી છે, નવી ડેટમાં શું અપડેટ મળે છે એ પણ એક જોવાનો પ્રશ્ન બનશે, કેમ કે જ્યારે ત્યારે એની અપડેટ આવશે ત્યાંનો એનો વિડીયો આપણે પ્લેટફોર્મ ઉપર અપલોડ પણ કરીશું. તો મિત્રો જે જજ દ્વારા જે હાલ ફિલહાલ આપણને જે 42 જેટલા ઉમેદવારોની અરજી છે ફગાવવામાં આવી છે, બાકી નેક્સ્ટ ટાઈમ હાયરિંગ હશે તો એ પણ એ મહત્ત્વપૂર્ણ હાયરિંગ રહેશે, કેમ કે એમાં સંપૂર્ણ જે ફાઇનલ નિર્ણય છે એ લેવામાં આવી શકે છે. તો એની પણ આપણે અપડેટ આપતા રહીશું. બાકી બીજા કંઈ અપડેટ હશે તો એની પણ માહિતી તમને આપણે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટૉપિક સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.